હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખાખરામાંથી ચાટ બનાવશું। એના માટે મેં 1 નંગ જેટલો જીરાવાળો ખાખરો લઈ લીધો છે। તમે કોઈ પણ ફ્લેવરના ખાખરા લઈ શકો છો। એના ઉપર આપણે 1 ટીસ્પૂન જેટલી ગ્રીન ચટણી, એના ઉપર આપણે અડધી ટીસ્પૂન જેટલો પિઝા સોસ। હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। હવે આપણે કેપ્સિકમ મરચાં એને મેં ઝીણા ઝીણામાં ટુકડા કરી લીધા છે। ટમેટા એને પણ મેં ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે। આમાં હંમેશા ડુંગળી ટમેટા એકદમ વધારે લેવાનો, તો એનો ફ્લેવર બહુ સરસ આવશે। હવે આપણે ઉપરથી ડુંગળી સ્પ્રિંકલ કરશું। એ પણ આપણે એકદમ વધારે સ્પ્રિંકલ કરવાનો છે। હવે એક મેં ચીઝ ક્યુબ લઈ લીધું છે, એને આપણે છીણ કરી લઈશું। ચીઝને મેં છાંટ લીધું છે, ઉપરથી આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું। અડધી ટીસ્પૂન જેટલો ઓરેગેનો મસાલો, અડધી ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ, અડધી ટીસ્પૂન જેટલો સેઝનિંગ મસાલો। હવે આપણે ઉપરથી સેવ સ્પ્રિંકલ કરશું। ઉપરથી આપણે દાડમના દાણા સ્પ્રિંકલ કરશું। ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું। આપણી ખાખરાની ચાટ રેડી થઈ ગઈ છે, એટલે મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધી છે। આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે ટેસ્ટી ખાખરાની ચાટ કેવી બની છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો। નમસ્તે ફ્રેન્ડ્સ।